નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં હું સેજલ હાસલ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 8 અંગ્રેજીની અંદર ચેપ્ટર નંબર જે ત્રીજું તમને આપેલું છે એમાં જે લાસ્ટ ટોપિક તમારે બાકી છે એ આજે આ વિડીયોની અંદર સમજવાનું છે. તો સૌ પ્રથમ દરેક વિદ્યાર્થી મિત્રો કમેન્ટ બોક્સમાં પોતાની હાજરી નોંધાવી લેશે, ત્યાર પછી આપણે આગળ સમજીશું. હવે દરેક વિદ્યાર્થીઓએ પોતપોતાની હાજરી કમેન્ટ બોક્સમાં નોંધાવી લીધી હશે. હવે આપણે આગળ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, ગ્રામરનું ચેપ્ટર નંબર જે ત્રીજું તમને આપેલું છે તે છે ધ સિમ્પલ ટેન્સ છે, સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. એ આપણે સમજી રહ્યા છીએ ત્યારે એના ખાલી જગ્યા આપણે સમજ્યા, એના જે ઈડી પ્રત્યે લગાડવાના નિયમો છે એ સમજ્યા, ત્યાર પછી પ્રશ્ન પૂછ્યા હોય તો એનો જવાબ આપતા સમજ્યા. હવે તમારે આ ચેપ્ટરની અંદર છેલ્લો ટોપિક આવે છે કે તમને અંડરલાઈન આપેલી હોય રેખાંકિત શબ્દ ઉત્તરમાં મળે એવો તમને લખેલું છે. ક્વેશ્ચન નંબર 3 જે ગ્રામરની અંદર આપેલો છે તે કે રેખાંકિત શબ્દ ઉત્તરમાં મળે તે રીતે તમારે પ્રશ્ન વાક્યો બનાવવાના છે. કોઈ વાક્ય તમને આપેલું હોય, કોઈ સેન્ટેન્સ તમને આપેલું હોય અને એ જે સેન્ટેન્સ જે છે એમાં જે કોઈ વર્ડ હોય એ નીચે અંડરલાઈન આપેલી હોય એ ઉત્તરમાં મળે, જવાબમાં મળે એવી રીતે પ્રશ્ન તમારે બનાવવાના છે. આગલા ચેપ્ટરની અંદર સમજી ગયા છો, આ ચેપ્ટરમાં પણ એ જ રીતે આવે છે. હવે જોવાનું એ છે કે તમારે આ ચેપ્ટરની અંદર WH વાળા પ્રશ્ન કેટલા બને છે. તો સૌપ્રથમ તો એ જોઈએ. એક તો વુ દ્વારા, વુ એટલે શું થાય તો કે કોણ. ત્યાર પછી બીજું વોટ દ્વારા, આ બધું આપણે આગળ સમજી ગયા છે. વોટ એટલે શું થાય તો કે શું. ત્યાર પછી વેન, વેન એટલે ક્યારે, અને તે શું જાણવા માટે આવે છે તો કે સમય જાણવા માટે. ત્યાર પછી ચોથું વેર એટલે ક્યાં. કોઈ પણ જગ્યા, કોઈ પણ સ્થળનું નામ તમારે જાણવું હોય તો કેના દ્વારા પ્રશ્ન બને તો કે વેર દ્વારા પ્રશ્ન બને, એ પણ જાણવાનું છે. ત્યાર પછી તમારે તમારા ચેપ્ટરની અંદર આ 4 પ્રકારના પ્રશ્ન બનશે. ઘણા બધા આમ તો WH વાળા પ્રશ્ન બને છે, પણ આ ચેપ્ટરની અંદર તમારે આટલા પ્રશ્ન બનશે. એક તો વુ દ્વારા, વોટ દ્વારા, વેન દ્વારા અને વેર દ્વારા. તો હવે આ પ્રશ્ન બને કેવી રીતે એ પ્રશ્ન થાય ને, તો એ પ્રશ્ન માટે તમારે પહેલા તો થોડુંક ઈઝી પડે એ માટે હું તમને એક વાક્ય રચના લખાવી દઉં છું. એ વાક્ય રચનાના આધારે જ પ્રશ્ન બને. એક તો મેં તમને ગયા ચેપ્ટરમાં સમજાવ્યું હતું કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ વાક્યમાં વુ દ્વારા તમે પ્રશ્ન બનાવતા હોય ને એટલે શું આવે, જે તે વ્યક્તિનું નામ આવે. કોઈ પણ વાક્ય તમને આપેલું હોય અને એમાં અંડરલાઈન કોઈ પણ વ્યક્તિના નીચે આપેલી હોય ને એટલે કેના દ્વારા પ્રશ્ન બને, વુ દ્વારા જ પ્રશ્ન બને. બીજું એ કે વુ દ્વારા પ્રશ્ન બનતો હોય ને એટલે કોઈ પણ વ્યક્તિનું નામ આવે. એ આપણે સમજી ગયા છે, તો એ તો તમને સમજાઈ જાય કે વુ દ્વારા પ્રશ્ન ક્યારે બને. હવે સાદા ભૂતકાળમાં વોટ, વેન અને વેર દ્વારા પ્રશ્ન બને તો એની વાક્ય રચના શું છે એ આપણે જોવાનું છે કે કેવી રીતે વાક્ય રચના દ્વારા તમે પ્રશ્ન બનાવશો. આપણે વર્તમાન કાળમાં જોઈ ગયા કે કેવી રીતે બને, કે વોટ, વેર, વેન હોય તો કેવી રીતે પ્રશ્ન બને. હવે આપણે ભૂતકાળમાં જવાનું છે. તો સૌપ્રથમ તમને વાક્ય રચના લખાવું છું. તો સૌપ્રથમ તમને કોઈ સેન્ટેન્સ આપેલું હોય અને એમાં કઈ શું છે એ જાણવું હોય ને તો વોટ મૂકવાનું. વાક્ય રચના તો પેલા સૌપ્રથમ શું છે એ જાણવું હોય તો વોટ. ત્યાર પછી સમય કંઈક જાણવું હોય તો શું મૂકવાનું, વેન એટલે કે ક્યારે. ત્યાર પછી જગ્યાએ જાણવું હોય, સ્થળ જાણવું હોય તો શેના દ્વારા, વેર દ્વારા.
આ ત્રણ વસ્તુ થઈ, તમને આ ખબર પડી કે ક્યારે વોટ, વેન ને વેર મુકાય. ત્યાર પછી તમારે સાદો ભૂતકાળ છે, આપણે શું સમજી રહ્યા છીએ અત્યારે, કયો કાળ છે તો કે સાદો ભૂતકાળ, સિમ્પલ પાસ્ટ ટેન્સ. ત્યારે સાદા ભૂતકાળમાં સહાયકારક ક્રિયાપદ કયું આવે? ડીડ આવે. કયું આવે? ડીડ. તો સૌપ્રથમ વોટ, વેન, વેર આ ચેપ્ટરમાં તમારે પ્રશ્ન બને છે એ લખાવું છું. વોટ, વેન, વેર. બાકી કોઈ પણ WH વાળો પ્રશ્ન બને આ રીતે જ બને, પણ તમારા આ ચેપ્ટરમાં આ 3 અને 4 પ્રકારના પ્રશ્ન બને છે એટલે એ લખાવડાવું છું. એ શબ્દ મૂકવાનો, ત્યાર પછી ભૂતકાળ છે સાદો એટલા માટે શું મૂકી દેવાનું? ડીડ. ત્યાર પછી જે તે વાક્યમાં આપેલો હોય તે કર્તા. કર્તા એટલે કોઈ પણ વ્યક્તિનું નામ છે, ક્રિયાનો કરનાર હોય તે. ત્યાર પછી ડીડ આપેલું છે ને વિદ્યાર્થી મિત્રો, એટલે ક્રિયાપદનું કેવું રૂપ આવી જશે? મૂળ રૂપ આવી જશે. કેવું રૂપ આવશે? મૂળ રૂપ. ડીડ મૂકવાનું, ત્યાર પછી ક્રિયાપદ કર્તા, ત્યાર પછી ક્રિયાપદનું મૂળ રૂપ મૂકી દેવાનું. વાક્યમાં તમને ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપ્યું ને તેનું શું કરી નાખવાનું? મૂળ રૂપ કરી નાખવાનું. ત્યાર પછી કર્મ, અન્ય શબ્દ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. યાદ રહ્યું? જોજો શું વાક્ય રચના બનશે? WH વાળો કોઈ પણ શબ્દ જે વાક્યમાં જોઈને તમને ખ્યાલ આવે, ત્યાર પછી ડીડ, ત્યાર પછી કર્તા, ત્યાર પછી ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ, અન્ય શબ્દ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. આ થઈ વાક્ય રચના. તમને ઈઝી પડે, તમને સરળ પડે સમજવા માટે, એટલા માટે મેં તમને અહીં વાક્ય રચના લખાવી દીધેલી છે. એટલે તમે આગળ એક્સરસાઇઝ કરો એટલે તમને એમાં કોઈ ડિફિકલ્ટી ન થાય. તો આનો સ્ક્રીનશોટ તમારે પહેલા લઈ લેવાનો છે. આ સ્ક્રીનશોટ લઈ લેજો, પછી આપણે આગળ એક્ટિવિટીઝ કરશું, એક્સરસાઇઝ કરશું. હવે દરેક વિદ્યાર્થીઓએ સ્ક્રીનશોટ લઈ લીધો હશે. હવે આપણે આગળ પ્રશ્ન બનાવશું, જે તમને એક્સરસાઇઝ આપેલી છે એના આધારે જોઈએ. જેની પાસે ગ્રામર છે વિદ્યાર્થી મિત્રો પાસે, એને ગ્રામરમાં પછી લખી લેવાનું છે. ગ્રામર નથી એ લોકોએ રફ બુકમાં લખીને પછી ગ્રામર આવે ત્યારે એમાં લખી લેવાનું છે. તમને આમાં આઈ થિંક 10 ઉદાહરણ આપેલા છે એક્સરસાઇઝની અંદર. જોઈએ અમુક આપણે. પેલું જ જોઈએ. જોજો વિદ્યાર્થી મિત્રો, આમાં તમને 3 શબ્દની નીચે અંડરલાઈન આપેલી છે. એક તો ભરત, ત્યાર પછી અ લેટર, ત્યાર પછી લાસ્ટ વીક છે આપેલી. તમને તમારી પાસે ગ્રામર નહીં હોય, નહીં ખબર હોય તો 3 શબ્દની નીચે અંડરલાઈન આપેલી છે. એક તો ભરત, અ લેટર અને લાસ્ટ વીક. તો સૌ પ્રથમ એ કે જેટલા શબ્દની નીચે અંડરલાઈન આપેલી હોય એટલા પ્રશ્ન બને, એના પ્રશ્ન બને. એક એક શબ્દના પર્ટિક્યુલર પ્રશ્ન બનશે. તો સૌ પ્રથમ તો ભરતની નીચે અંડરલાઈન આપેલી છે તો એનો પ્રશ્ન બનાવવાનો. સૌ પ્રથમ તો બનાવીએ પહેલા કોઈ પણ વ્યક્તિનું નામ હોય તો કેના દ્વારા પ્રશ્ન બને? તો કે હુ દ્વારા બને. કોણ એમ જાણવું છે તો હુ દ્વારા પ્રશ્ન બનાવો. તો એમાં કોઈ પણ પ્રકારની વાક્ય રચના છે નહીં. જે તે વ્યક્તિનું નામ હોય એની જગ્યાએ શું લગાડવાનું? હુ. તો શું બનશે? હુ રોટ a letter last week. પાછળ પ્રશ્નાર્થ. બીજો પ્રશ્ન બનાવીએ. અ લેટર શું છે? ભરતે ગયા અઠવાડિયે પત્ર લખ્યો હતો. ભૂતકાળ છે ને, તો શું લખ્યું હતું? તો કે લેટર, અ લેટર. તો શું એવું જાણવું છે એટલે કેના દ્વારા પ્રશ્ન બનશે? તો કે વોટ દ્વારા. તો જોઈએ
સૌપ્રથમ વોટ મૂકી દેવાનું. ત્યાર પછી વાક્ય રચના યાદ કરો વિદ્યાર્થી મિત્રો. શું લખાઈ હતી કે WH વાળો કોઈ પણ શબ્દ, ત્યાર પછી ભૂતકાળ છે એટલે શું મૂકી દેવાનું? ડીડ, એટલે કે વોટ ડીડ. ત્યાર પછી કરતા એટલે શું મૂકી દેવાનું? ભરત. વોટ ડીડ ભરત. ત્યાર પછી ક્રિયાપદનું મૂળ રૂપ, તો રોટ જે છે એનું મૂળ રૂપ થાય રાઇટ. આના માટે ખાસ વિદ્યાર્થી મિત્રો કે આ ચેપ્ટરની જે શરૂઆત મેં કરેલી, તમને નિયમો લખાવડાવ્યા ત્યારે મેં તમને કીધું હતું કે તમને ક્રિયાપદનું મૂળરૂપ આપ્યું હોય તો એનું ભૂતકાળ તમને આવડવું જોઈએ, પાકું કરવું જોઈએ, ભૂતકાળ શીખવું હોય તો. એવી જ રીતે તમારે ઊંધું કે તમને ભૂતકાળ આપેલું હોય ને તો એનું મૂળરૂપ શું થાય ને એ પણ તમને ખબર હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ રોટ આપ્યું છે તેનું મૂળરૂપ રાઈટ થાય એ ખબર હોવી જોઈએ, પાકું કરવું પડે. અને રાઈટ આપ્યું હોય તો એનું ભૂતકાળનું રૂપ રોટ થાય એ તમને ખ્યાલ હોવો જોઈએ. જે તમે પાકું કરશો એટલે તમને યાદ રહી જશે. તો રોટ જે છે એનું મૂળ રૂપ થાય રાઈટ. તો શું લખ્યું? સૌપ્રથમ અ લેટરનો પ્રશ્ન બનાવીએ છીએ એટલે કે વોટ, ત્યાર પછી ભૂતકાળ છે તો ડીડ, ત્યાર પછી કરતા એટલે કે ભરત, ત્યાર પછી રોટનું શું થઈ ગયું? રાઈટ. હવે અ લેટરનો પ્રશ્ન બનાવીએ છીએ ને વિદ્યાર્થી મિત્રો, તો એક વસ્તુ યાદ રાખવાની કે રેખાંકિત શબ્દ ઉત્તરમાં મળે એવો પ્રશ્ન હોય ને ત્યારે જ્યારે જે શબ્દ રેખાંકિત હોય એનો પ્રશ્ન બનાવતા હોય ને એ પ્રશ્નમાં નીકળી જાય, તમને ઈઝી પડે એટલા માટે કહું છું. ફોર એક્ઝામ્પલ અ લેટરનો પ્રશ્ન આપણે બનાવીએ છીએ તો પ્રશ્ન બનાવી ત્યારે અ લેટર આવે? ન આવે, કારણ કે આન્સર એ આવશે, જવાબ એ આવશે. તો પ્રશ્ન હોય એના જવાબ આવી શકે? ન આવી શકે. એટલે અ લેટર શબ્દ શું થઈ જશે? નીકળી જશે. અન્ય શબ્દ કયા છે? તો કે લાસ્ટ વીક, એટલે મૂકી દો લાસ્ટ વીક, પ્રશ્ન બની ગયો આપણો. જો હું વાંચું એટલે ખ્યાલ આવે. વોટ ડીડ ભરત રાઇટ લાસ્ટ વીક? ગયા અઠવાડિયે ભરતે શું લખ્યું હતું? તો કે ભરત રોટ અ લેટર લાસ્ટ વીક. અ લેટર જવાબ આવ્યો, એટલા માટે આ જ્યારે પ્રશ્ન બનાવીએ ત્યારે શું થઈ જાય? નીકળી જાય. હવે કેનો પ્રશ્ન બનાવવાનો છે? તો કે લાસ્ટ વીક. હવે લાસ્ટ વીક ગયા અઠવાડિયે એ શું સૂચવે છે? કઈ સમય સૂચક શબ્દ છે? તો કે હા. એટલે કેના દ્વારા બનશે? વેન દ્વારા પ્રશ્ન બનશે. તો બનાવો વેન દ્વારા પ્રશ્ન જોઈએ. સૌપ્રથમ વેન, ત્યાર પછી શું મૂકી દેવાનું? ડીડ, ત્યાર પછી કરતા એટલે કે ભરત. વેન ડીડ ભરત રાઇટ? હવે લાસ્ટ વીક નો પ્રશ્ન આપણે બનાવીએ છીએ તો એ શબ્દ શું થઈ જશે? નીકળી જશે. શું આવશે? અ લેટર. જો શું પ્રશ્ન બન્યો અને જવાબ કેવી રીતે આવશે? વેન ડીડ ભરત રાઇટ અ લેટર? ભરત પત્ર ક્યારે લખે છે? ક્યારે લખ્યો હતો? તો કે લાસ્ટ વીક. ક્યારે લખ્યો હતો? તો કે લાસ્ટ વીકમાં એને પત્ર લખ્યો હતો. એ જવાબ આવ્યો અંડરલાઈન વાળો. જે આપણો પ્રશ્ન છે ક્વેશ્ચન નંબર 3 એ એપ્રોપ્રિએટ થાય છે. શું? રેખાંકિત શબ્દ ઉત્તરમાં મળે એ રીતે પ્રશ્ન વાક્ય બનાવવાના છે. તો આ ત્રણે ત્રણ પ્રશ્ન એવા બન્યા કે એનો જે જવાબ જે છે ને રેખાંકિત શબ્દ આવશે. પહેલો પ્રશ્ન વુ દ્વારા બન્યો તેનો રેખાંકિત શબ્દ કયો આવશે? ભરત જવાબ આવશે. બીજો પ્રશ્ન વોટ દ્વારા બન્યો તો રેખાંકિત શબ્દ કયો ઉત્તરમાં આવશે? અ લેટર આવશે. ત્રીજો પ્રશ્ન વેન દ્વારા બન્યો તો રેખાંકિત શબ્દ કયો ઉત્તરમાં આવશે? લાસ્ટ વીક ઉત્તરમાં આવશે. હવે તમને આ સમજાઈ ગયું છે. હજી ઉદાહરણ આપણે જોઈએ એટલે ખ્યાલ આવે. આમાં તમને અંડરલાઈન આપેલી છે. એક તો ગ્રાન્ડ મધર સેંગ અ ભજન, અને બીજું આપેલું છે અ ભજન એની અંદર. એટલે કેટલા પ્રશ્ન બનશે? તો કે 2 પ્રશ્નો બનશે. તો સૌપ્રથમ ગ્રાન્ડ મધર વ્યક્તિનું નામ છે એટલે કેટલા માટે શેનાથી પ્રશ્ન બનશે? વુ દ્વારા. વુ સેંગ અ ભજન. કોઈ વિદ્યાર્થી મિત્રો કોઈ પણ કાળમાં વુ દ્વારા પ્રશ્ન તમે બનાવો એટલે કાંઈ પણ ફેરફાર થાય નહીં. વ્યક્તિની જગ્યાએ શું આવી જાય? વુ. બીજો પ્રશ્ન શેના દ્વારા બનશે? તો કે અભજન છે. તો કે દાદીએ ભજન ગાયું હતું. ભૂતકાળ છે. દાદીએ ભજન ગાયું હતું. તો શું ગાયું હતું? તો કે ભજન. તો કેના દ્વારા પ્રશ્ન બનશે? વોટ દ્વારા. વોટ, ત્યાર પછી શું મૂકી દેવાનું? તો કે ડીડ. વોટ ડીડ કરતા શું છે?
grandmother. What did grandmother sang જે છે તો એનું મૂળ રૂપ શું થાય? સિંગ. યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો, SING સિંગ જે છે એનું ભૂતકાળ શું થાય? sang. પાછળ પ્રશ્નાર્થ. દરેક વિદ્યાર્થીઓ આનો સ્ક્રીનશોટ લઈ લેશે. હવે દરેક વિદ્યાર્થીઓ આનો સ્ક્રીનશોટ લઈ શકશે. ક્લિયરલી હવે દેખાશે એટલા માટે. દરેક વિદ્યાર્થીઓએ સ્ક્રીનશોટ લઈ લીધો હશે. આગળના અમુક ઉદાહરણ આપણે જોઈએ. Darshan gave a speech in the morning. એક તો તમને in the morning નીચે અંડરલાઈન આપેલી છે અને દર્શનની નીચે અંડરલાઈન આપેલી છે. તો દર્શનની નીચે અંડરલાઈન આપેલી છે વિદ્યાર્થી મિત્રો, એટલે શેના દ્વારા પ્રશ્ન બનશે? સૌપ્રથમ તો who દ્વારા, વ્યક્તિનું નામ જાણવાનું છે એટલા માટે. એટલે કે who gave a speech in the morning. ત્યાર પછી બીજો અંડરલાઈન વર્ડ કયો છે? તો કે in the morning. પહેલા તે જોઈ લેવાનું અંડરલાઈન વર્ડ કયો છે? તો કે in the morning. હવે તે શું સૂચવે છે એ જોવાનું. સમયસૂચક શબ્દ છે તો કે હા, તો તમને ખ્યાલ આવી જવો જોઈએ તરત કે સમયસૂચક શબ્દ હોય એટલે કેના દ્વારા પ્રશ્ન બને? when દ્વારા. તો when દ્વારા બનાવો. સૌપ્રથમ when, ત્યાર પછી તરત તમને વાક્ય રચના યાદ આવી જોઈએ કે when, ત્યાર પછી શું મૂકી દેવાનું? તો કે did. ભૂતકાળ છે એટલા માટે હો, દરેક કાળમાં અલગ અલગ વાક્ય રચના બને. આ તો ભૂતકાળ અત્યારે શીખીએ છીએ એટલે did જ આવી જાય. when, did, ત્યાર પછી કર્તા મૂકી દો. શું છે? દર્શન. when did દર્શન ક્રિયાપદનું મૂળ રૂપ આવી જાય. તો વાક્યમાં ક્રિયાપદ કયું છે વિદ્યાર્થી મિત્રો? તો કે gave. એનું મૂળ રૂપ શું થઈ જાય? give. when did દર્શન give a speech? અન્ય શબ્દ કયા છે? a speech. જો એનો જવાબ આવે છે અંડરલાઈન વર્ડ. શું કીધું? when did દર્શન give a speech? દર્શને સ્પીચ ક્યારે આપી હતી? તો કે in the morning, સવારમાં. એવો ને જવાબ. સમયસૂચક શબ્દ જાણવા માટે when દ્વારા પ્રશ્ન બને. જોઈએ હજી ઉદાહરણ આગળ. પાંચમું ઉદાહરણ છે. સરલા put the book in the
કબડ. જોજો આમાં તમને અંડરલાઈન આપેલી છે એક તો સરલાની નીચે, ધ બુકની નીચે એન્ડ ઇન ધ કબડની નીચે. એટલે કેટલા પ્રશ્ન બનશે? સૌપ્રથમ તો કે 3 પ્રશ્નો બને. સૌપ્રથમ પહેલો પ્રશ્ન સરલાનો બનાવી તો શેનાથી બને? વુ દ્વારા. વુ પુટ ધ બુક ઇન ધ કબડ. આ વુ દ્વારા પ્રશ્ન બનતા જવાબ શું આવશે? તો કે સરલા કરતા આવશે. વુ દ્વારા બને એટલા માટે. બીજો પ્રશ્ન આપણે બનાવીએ ધ બુક, કે સરલા જે છે એ કબટમાં બુક મૂકીએ. શું મૂક્યું હતું? તો કે ધ બુક. તો કેના દ્વારા પ્રશ્ન બનશે? વોટ દ્વારા. સૌપ્રથમ વોટ, ત્યાર પછી શું મૂકી દેવાનું? તો કે ડીડ. હવે તો ખ્યાલ આવી જવો જોઈએ, તરત વાક્ય રચના યાદ આવી જવી જોઈએ. વોટ, ડીડ, ત્યાર પછી કરતા એટલે કે સરલા. વોટ ડીડ સરલા. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન દેજો, તમને ક્રિયાપદ આપેલું છે પુટ. શું આપેલું છે ક્રિયાપદ વિદ્યાર્થી મિત્રો? તો કે પુટ. તો યાદ આવવું જોઈએ તમને કે પુટ જે છે ને એ એવું ક્રિયાપદ છે કે જેનું મૂળરૂપ પણ એ છે અને એનું ભૂતકાળ પણ એને થાય છે. શર્ટ ને પુટ ને રીડ ને આપણે આવ્યું હતું ને, એ જે મેં તમને આગળ નિયમો હતા એમાં લખાવડાવ્યા પણ હતા. તો પુટ એવું ક્રિયાપદ છે કે જેનું મૂળરૂપ પણ એ છે અને એનું ભૂતકાળનું પણ એ જ થાય છે. તો અહીંયા મૂળરૂપ કહીએ તો પુટનું શું રહેશે? પુટ જ રહેશે, કારણ કે ભૂતકાળ ને મૂળરૂપ બંને એક જ છે એટલા માટે. વોટ ડીડ સરલા પુટ ઇન ધ કબડ. ધ બુકનો પ્રશ્ન બનાવે છે એટલે નીકળી જશે. એટલે શું આવશે? ઇન ધ કબડ. પાછળ પ્રશ્નાર્થ. ત્રીજો પ્રશ્ન આપણે બનાવવાનો છે ઇન ધ કબર્ટ. કબર્ટમાં, કબાટમાં એવું બતાવે છે, જગ્યા બતાવી એટલે કેના દ્વારા પ્રશ્ન બને? તો કે વેર દ્વારા. કેના દ્વારા બને? વેર દ્વારા. બનાવું વેર, ત્યાર પછી ડીડ, ત્યાર પછી કરતા એટલે કે સરલા. વેર ડીડ સરલા પુટ ધ બુક ઇન ધ કબર્ટ નો બનાવી છે એટલે શબ્દ શું થઈ જશે? નીકળી જશે. પાછળ ક્વેશ્ચન માર્ક. આનો પણ સ્ક્રીનશોટ તમે લઈ શકશો. દરેક વિદ્યાર્થીએ સ્ક્રીનશોટ લઈ લીધો હશે. જોઈએ આગળ હજી એકાદું ઉદાહરણ. જો શું કીધું? ધ ચિલ્ડ્રન સેટ ઇન ધ હોલ ઇન ધ મોર્નિંગ. એક તો ધ ચિલ્ડ્રન ની નીચે અંડરલાઈન છે, ઇન ધ હોલ ની નીચે અંડરલાઈન છે, ઇન ધ મોર્નિંગ ની નીચે અંડરલાઈન છે. એટલે પ્રશ્ન કેટલા બનશે? તો કે 3. સૌપ્રથમ ધ ચિલ્ડ્રન નો બનાવીએ એટલે કેના દ્વારા બને? તો કે વુ દ્વારા. એટલે વુ દ્વારા શું બનશે? વુ સેટ ઇન ધ હોલ ઇન ધ મોર્નિંગ. પાછળ ક્વેશ્ચન માર્ક. બીજો પ્રશ્ન શેનાથી બને એ જોઈએ. ઇન ધ હોલ. વિદ્યાર્થી મિત્રો જગ્યા બતાવી ને, કેના દ્વારા પ્રશ્ન બનશે? વેર દ્વારા. ક્યાં? વેર દ્વારા પ્રશ્ન બનાવો. વેર, ત્યાર પછી ડીડ, કરતા એટલે કે ધ ચિલ્ડ્રન,
વેર ડીડ ધ ચિલ્ડ્રન સેટ આપેલું છે. હવે સેટ જે છે એ કેનું ભૂતકાળનું રૂપ છે તો કે સીટનું. શેનું છે? સીટનું. એટલે મૂળ રૂપ કયું થાય? સીટ. શું થાય? સીટ. સીટનું ભૂતકાળ રૂપ થાય સેટ. એટલે શું થશે? વેર ડીડ ધ ચિલ્ડ્રન સીટ ઇન ધ મોર્નિંગ. પાછળ ક્વેશ્ચન માર્ક. ત્રીજો જોઈએ. હવે ત્રીજો આપણે શેનો બનાવવાનો છે? ઇન ધ મોર્નિંગ નો બનાવવાનો છે. તો ઇન ધ મોર્નિંગ એટલે શું બતાવ્યું? સમય બતાવ્યો. એટલે કેના દ્વારા બનશે? વેન દ્વારા. વેન ડીડ પછી કરતા મૂળ રૂપ એટલે શું થાય? સીટ. વેન ડીડ ધ ચિલ્ડ્રન સીટ ઇન ધ હોલ. પાછળ ક્વેશ્ચન માર્ક. આ થયા 3 પ્રશ્ન. 3 જે અંડરલાઈન આપેલી હતી તેના. વિદ્યાર્થી મિત્રો, તમારે ગ્રામરની બુકની અંદર હજી એક્ઝામ્પલ આપેલા છે, પણ એ જ્યારે તમારી પાસે ગ્રામર આવે ત્યારે તમારે જાતે એક્સરસાઇઝ કરવાની છે, એટલે તમને આમાં આવડી જાય. તમારે આમાં માત્ર શું યાદ રાખવાનું છે કે પ્રશ્ન ક્યારે કેનો બને એ યાદ રાખવાનું છે, એ શીખવાનું છે. બીજું એ કે મૂળરૂપ શું થાય છે ક્રિયાપદનું એ યાદ રાખવાનું છે. ત્રીજું એ કે વાક્ય રચના શું છે એ તમે યાદ રાખો ને એટલે આ પ્રશ્ન બનાવવા સાવ ઈઝી છે. કાંઈ પણ પ્રકારની આમાં ડિફિકલ્ટી થાય એવું છે ને. એ 3 વસ્તુ આમાં યાદ રાખી લ્યો. એટલે કે પ્રશ્ન ક્યારે કેનો બનશે, કેટલા પ્રશ્ન બનશે, એમાં મૂળરૂપ કયું આવશે અને વાક્ય રચના શું છે, એટલું યાદ રાખી લેવાનું છે. એટલે શોર્ટ એન્ડ સ્વીટ, સાવ ઈઝી છે. વિદ્યાર્થી મિત્રો, આનો પણ તમે સ્ક્રીનશોટ પાડી શકશો. અને રફબુકની અંદર જે મેં લખવાનું કીધું છે એમાં આ રહેશે. બાકી જો ગ્રામર હોય તો આગળ એક્સરસાઇઝ કરવી, નહીતર આને આ ઉદાહરણને વ્યવસ્થિત રીતે સમજવા, શીખવા, વાક્ય રચના ખાસ યાદ રાખી લેવી. એટલે આ ચેપ્ટરમાં કંઈ પ્રશ્ન થશે નહીં. હવે આપણે આ ચેપ્ટર અહીંયા પૂરું કરીએ છીએ. ચેપ્ટર નંબર 3 ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર, નેક્સ્ટ વિડિયાની અંદર આપણે નેક્સ્ટ ચેપ્ટર ચાલુ કરીશું. અત્યારે અહીંયા 3જું ચેપ્ટર ગ્રામરનું આપણે કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ. સ્ક્રીનશોટ પાડી શકો.